હવે આપણે આને કાઢી લેવું. એકદમ સરસ બધા મરચાં બધું નાખીને આપણે ચટણી બનાવી છે. જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ગોટા બનાવશું. તો ગોટા બનાવવા માટે આપણે આ 3 નંગ બટેટા આપણે લઈ લીધા છે, 4 નંગ. તો એને આપણે આ રીતે બાફી લીધા. 1 વાટકો આપણે ચણાનો લોટ લીધો છે અને આદુ મરચાંને કોથમીર એ આપણે આ રીતે ખાંડી લીધું છે. થોડીક આપણે હિંગ લીધી, થોડીક આપણે હળદર લીધી છે, અડધી ચમચી આપણે લાલ મરચું લીધું, થોડાક આપણે સોડા લીધા છે, અડધી ચમચી ધાણા જીરું લીધું, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને લીલા ધાણા લીધા અને અડધા લીંબુનો રસ આપણે કાઢી લીધો. થોડાક આપણે કાજુ લીધા છે અને આ કટકી કરી લીધી અને કિસમિસ લીધી થોડીક, અને 1 ડુંગળી આપણે સુધારી લીધી છે અને પાણી લીધું અને તેલ લીધું છે. પહેલાં આપણે છે ને મસાલો બનાવવાનો છે, તો પહેલાં આપણે મસાલો બનાવી લેવું. તો આ બટેટા છે એને આપણે સરસથી ભાંગી લેવાના છે. જો આવી રીતે થોડા આ રીતે આપણે ભાંગી લેવાના છે. બાકી એકદમ સરસ બફાઈ ગયા છે એટલે આપણે આ બધા મેશ થઈ જશે. જો આ રીતે આપણે મેશ થઈ ગયા છે બટેટા. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું. તો આપણે રાખ્યું છે કડાઈ, એમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખીશું. તેલને ગરમ થવા દે. તો આપણે આમાં જીરું નાખી દેવું થોડુંક. તો સોરી, જીરું લેતા ભૂલી ગયા હતા આપણે. હવે આપણે આદુ મરચાં લસણ નાખી દેવું અને હિંગ નાખી દેવું. હવે આપણે આ ડુંગળી નાખી દેવું. આ રીતે ડુંગળી આપણે સરસથી શેડવી લેવાની. આપણે ઘડીક વાર ચડવા દેવું ડુંગળી તેલમાં. થોડુંક આપણે એમાં મીઠું નાખી દેવું, હળદર નાખી દેવું, હિંગ આપણે નાખી દીધી કા. ધાણા જીરું નાખી દેવું અને લાલ મરચું નાખી દેવું. થોડુંક આપણે રાખીશું બેટરમાં નાખવા. હવે આપણે આ બટેટાનો માવો નાખી દઈએ. હવે બધું સરસથી મિક્સ કરી લેવાનું, ચાખી લેવાનું. આપણે થોડુંક મીઠા મોળું હોય તો આપણે મીઠું નાખી દેવાનું. હવે લીલા ધાણા નાખી દેવું અને લીંબુનો રસ છે એ આપણે આમાં નાખી દેવું. હવે બધું મિક્સ કરી લે. તો હવે આપણે આ કાજુ અને કિસમિસ છે એ નાખી દેવું. હવે બધું મિક્સ થઈ ગયું છે. આપણે હવે આને આપણે કાઢી લેવું આમાં અને તેલ આપણે ગરમ આમાં મેલી દેવું. અહીંયા ધીમા ગેસે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આમાં આપણે આ કાઢી લેવું. જો આ ઠરે ને તા આપણે બેટર બનાવી લેવાનું છે અને તા સામે આપણું તેલ ગરમ થઈ જાય.
એમાં આપણે બેટર તો આપણે આ લોટ સાળીને જ લીધો છે, તો થોડોક નાખશું, થોડોક 2 ચમચી જેટલો રાખશું આપણે. એમાં લાલ મરચું નાખી દેવું, હળદર નાખી દેવું, થોડી મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, અને આ સોડા છે એ નાખી દેવું. આપણે થોડાક જ લીધા છે. થોડું થોડું પાણી નાખીને આપણે ગોળ બનાવતા આનું બેટર તૈયાર કરવાનું છે આપણે. એટલે બધું મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી નાખીને આપણે આનું બેટર બનાવી લઈશું. જો આ રીતે આપણે બેટર બનાવવાનું છે. બહુ આછું નથી કરી નાખવાનું, માપે આ રીતે, બહુ ઘાટું નહીં બહુ આછું નહીં, એ રીતે. તો આને આપણે સાઈડમાં જવા દેવું, અને આપણે આના થોડુંક જ પાણીની જરૂર પડી છે આપણે બેટરમાં. ફરી ગયું છે, તો આ રીતે આપણે વાળી લેવું. જો આપણે બધાએ વાળી લીધા છે. એટલા બન્યા છે આપણે 4 નંગ બટેટામાંથી. તો હવે આપણે જોઈ તેલ આપણું આવી ગયું છે. જો એ રીતે આવ્યું છે, ધીમું ધીમું આપણે, તો એવું જ જોઈએ આપણે. તો હવે આપણે આમાં નાખશું તો આ રીતે લઈ આમ નાખી દેવાનું. હાથે ફાવે તો હાથે નાખી દેવાનું, નકર આ ચમચી હું આપણે નાખી દઈએ એમ. આમ આ ગોળ ચમચી લેવી હોય તો ગોળ ચમચી આપણે આ રીતે લઈ શકીએ, કે આપણો હાથ દાજે નહીં અને આરામથી પડી જાય એમાં. તો આપણે આમાં જેટલા હમા છે એટલા આમાં રાખી દેવું, કાઢી લેવું. તો આ પેલાના છે એ આપણે આ રીતે ફેરવી લેવાના. જો સિંગ તેલ છે ને એટલે ફીણ વળે છે આ રીતે. જો તો હવે આપણે આને કાઢી લેવું. એકદમ મસ્ત ગોટા બને છે, જરૂર એકવાર ટ્રાય કરજો. ગોટા તો આપણે ઘણીવાર બનાવતા જ હોય, પણ આપણે થોડુંક અલગથી બનાવવી તો મસ્ત લાગે એમ. તો બધાય ગોટા આ રીતે આપણે બનાવી લઈએ. તો આપણે બધાય બનાવી લીધા છે. તો હવે આપણે આને કાઢી લેવું. એકદમ સરસ બધાય બની ગયા. ગેસ આપણે બંધ કરી દેવું. જો આપણે એટલા બન્યા છે, 1 વાટકા લોટ ચણાના અને 4 બટેટામાં. તો આપણા ગોટા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. જો એકદમ મસ્ત બન્યા છે, જરૂર ટ્રાય કરજો એકવાર. અમારા પ્રિન્સભાઈને તો બહુ જ ભાવે છે, એટલે દર વખતે બનાવરાવે છે. અને હારે આપણે હરી ચટણી રાખશું, કે ફુદીનાના ને લીલા ધાણા અને મરચાંની, આદુ કોથમીર મરચાં બધું નાખીને આપણે ચટણી બનાવી છે. તો તૈયાર છે આપણા ગોટા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ગોટા.